15 દી પછી ભૂરો મારી પાછો વાડી આવ્યો. લગ્ન પછી 15મા દિવસ 15 દી આવ્યો ને ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું. મેં કહ્યું આય ભૂરા આય. આય ભૂરા તને કહું ભૂરા શું છે? હું તે માયાભાઈ ગમતું જ નથી તેલે. અરે મેં ઘરે નથી ગમતું, જે લગ્ન છે ને ઘરે ન ગમે એટલે આપણે ફાળ પડે ને. શું થયું ભૂરા? હું તે માયાભાઈ રોટલી ખાઈ તા હથતળી થતા હોય એવું લાગે, ખીચડી ખાઈ તો જાણે ગોદલા ને ગાફા થતા હોય એવું લાગે. એટલી બધું લાચ્યું છે તો ગલે અંધાલું અંધાલું લાગે. અને મારા બા બોલે તો જાણે પૂતલી પહોંચતી હોય, અને મારા બાપા બોલે તો જાણે ગધેલો પૂંછતો હોય. અરે મેં કે ભૂરિયા થયું શું આને? અરે ભૂરા શું થાય ત્યું બીજું. 2 દીતા આવી પલિત ધલે તે 2 દીતા 2 દીતા થયું શું? બત્તેંદેલી આવું તો ચાલે. બત્તેંદેલી એતી તોપ એતી આવે ને, એતી તોપ ન્યાલી આવું તો થયું. હું કે મારા ભાઈ થલે થલ મારા બા બોલે ને તેમ દમે જ નહીં આપણને, મારા બાપા બોલે તો દમે નહીં. ધીલે એટલો તકલ જ તલે, અને ઉલી વાલી બહુ થાય છે જાણે એચી દીતી નહોતી ગઈ હોય. અરે મેં પણ થયું છું. મને કે તાલી ભાભી 2 દીથા આ તો ગઈ. આ લઈ ઘેરેલી જાય એમાં આવું લાગે. સાબાશ પ્રેમ સાબાશ દોસ્ત. મેં કીધું વાહ ગમ્યું આપણને. વાહ ભૂરા મેં ગયા એમાં. હા મને તે આપણે 15 દી આલે લાવો એટલે માયાભાઈ થોલિયા જુદા ને આત્મો એક મમ્મને લાદી તું મને લાદી હું દૂધ વલુબા પાદી વલુ મેં કીધું ધીરો ધીરો રે. મેં કીધું ધીરો રે. એક દીનું થઈને ગયા હતા. એક દીનું તાલીમ વી આવી. આજે હું 72 ઉભો હતો. હાંજ પદી માયાભાઈ એ રૂતની બધી બતું ને આપણે જોઈ. હાદું માના જ ન ઉતર્યું. એટલી દોચ્યું જ ઉતલે, એટલી દોચ્યું જ ઉતલે. આ છેલ્લી બચે તો કંડક્ટરનો કાટલો પકડી લીધો. હાલા માના ઉતાર ને, હાલા માના હું ખોખા ઉતારતો. મુકબળામાં બસ સ્ટેન્ડમાં તો એ કંડક્ટર તો શું કરે ન આવે. મને કે માય એમ થાય ને આપણે 2 દીતા આપણને એમ થયું જાણે બચો વધ વૈયા ગયા હોય, 2 ભાવ વૈયા જાય. 2 દીતા તે ધીમું જ નહીં થાવું તો ભાવ એનો હાથનું જાય તેમાં તે બધા આવે તે. મારી ભાઈ ફૂલકા લોટ લ્યો, મોઢામાં લોટની મૂકીએ તો ઓદલી જાય, ઓદલી જાય. જેટલા પંચપદમાં હતા એટલા લોટ આમ હીટ માલે ને તો કાચરોજમાં કલાકો બોલી જાય. રોટલાનું ચૂલ મૂકલે ખાલી આમ તલે તો ભાથલીના ભૂતા. ત્રીજી વાર છોલવું ન પડે. તું પંચપદમાં ને રસોઈ થાય છે અને ટેન્શન જ નહીં. બારીયું હામા વાળા એ નાખી દીધું. ટેન્શન જ નહીં માયાભાઈ. રોડે નીકળે હોન નો મારીએ કે કોઈ હવની દીચાએ હવ 3 દીચા આપણને ફેલ ચલે છે. ખાવું ને. અરે મેં કીધું ફોન કરીને ભાઈ વાત કર લે ને. નહીં તેલવા પેલા વાત કરી લે. એટલે એ તો ભૂલાઈ ગયો. આ મોબાઈલ લીધો એ તો ભૂલાઈ ગયો. જો હા ભલે માયાભાઈ મોબાઈલ ભૂલાઈ ગયો. હું લગાડ ફોન અને ભૂરાએ પાછો ફોન કર્યો. ઓલે પણ પાછું ભૂરાના ફોનમાં રિંગટોન અલગ મૂકેલો. ભૂરાના ફોનમાં ભૂરાનો ફોન વાગે, રિંગ વાગે. દીકરી ત્યાં બરોબર એના બા પાસે બેઠી બેઠી રોટલી કરતી હતી ઘરે. અને એક ઝીણી વાત કહું બાપુ, મને બહુ યાદ આવે. દીકરી લગ્ન પછી પહેલી વાર આટો આવે ને, પ્રથમ વાર ઘરે આવે અને પ્રથમ વાર જ્યારે મા અને દીકરી બે બેસે, એ 30 સેકન્ડની વાત હોય એ સાંભળી લો ને, એ 30 સેકન્ડમાં ખોરડાની ખાનદાનીની ખબર પડી જાય. માં એટલું જ કે કેમ છે બેટા બધું, ત્યારે એટલું જ કે માં ચિંતા ન કરતી હો, તારી જેવી જ મારે હાહુ છે.
ભારુડા જેવા છે હો બધા, તદમાં ભેટી જાય બસ મારો બાપ જોજો કોની દીકરી છો એ ધ્યાન રાખજે. અને અમુક તો હજી 15 દીમાં આવી તો તરત કે હું હાવ હાઠીકા જેવી થઈ ગઈ, જાત આવે નોખી ન થા તો મારા પેટની નહીં. એ રહેવા દે આ તારી પ્રોડક્ટ છે, રહેવા દે. આ ભૂરાએ બાબુ સીધો ફોન કર્યો અને ઓલી રોટલી વણતી હતી. આને પછી ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગુલાબ ઉતારીને ઉલ્ટરમાં આંગળી પર આવી ગયો અને સીધો અહીંયા ઓળે ફોન અને રોટલી વણવાનું ચાલુ. હાલો તું બોલો. હું ભૂરી જ બોલું, બોલો ને. આમ જો ભૂરે ચાલે આવો, આમ જો તાલાબદ્દલનું ભાવતું નથી. બોલીને બિચારીને મેં કીધું, ઓલો પહેલાં કીધું એમ જ, એને બાદ બેઠેલા તાઈએ બિચારી કે સેમ ટુ યુ. એ સેમ ટુ કીધું ને બા આગળ ગયા તા તો રોટલી ને પાટલી મન ફાવે ત્યાં ત્યાં ભૂરીએ ફોન હાથમાં લીધો. આમ જો ભૂરો અમને યાદ બહુ આવતા હોય પણ અમારે છે ને બાયુને ટેવ હોય એ ખોટી વાતો ન કરાય. અને જો 3 દીમાં ન વિયાવું તો મારા બાપના પેટની નહીં. તા તો ભૂરો અહીંયા ઉલળવા મળ્યો સાહેબ. પણ કહેવા ગયો સંસ્કાર છે ને એને આવતાય પેટીયું લાગે ને સંસ્કારને જાતાય પેટીયું લાગે નહીં. મિત્ર પણ એવો હોવો જોઈએ. દાદાએ બહુ સરસ કથામાં આપણને કીધું. દાદા એવી વાત કરે સાહેબ, પાથિયા તેલ નાખીને આપણને સમજાવે છે કે આજે સાંભળીએ ને કાલે જીવનમાં લઈ શકીએ આપણે. બહુ સરસ ઝીણી ઝીણી વાતો, પણ વાત ભરોસાની હતી કે તમે મિત્ર રાખો તો એવો જ ભરોસાથી રાખજો તે પારદર્શક હોય. લગ્ન કર્યા પછી ખબર જ છે કે આખી જિંદગી જીવવાનું છે તો એકાબીજીના સ્વભાવને અનુકૂળ થઈ અને બે રાજી રહે અને બે એવા પ્રેમથી જીવે કે અહીંયા કાંટો લાગે તો ઓલાને તીર જેટલી પીડા થાય. આનું નામ પ્રેમ. બાકી તો અત્યારે મેં જોયું છે સાહેબ, એક ફેક્ટરીમાં દાદા આગ લાગી. ફેક્ટરીમાં આગ લાગી એટલે એવી લાગી એટલે લાગવા વાળી લાગી. કોઈ કેમિકલની કેવી કંઈક ફેક્ટરી છે, ડાયરેક્ટ ભડકો જ થઈ ગયો. ભડકો તો થઈ ગયો પણ અંદરથી કોઈ કર્મચારી બહાર ન નીકળી શક્યો. ટોટલી આખી ફેક્ટરી કોઈ માણસ બહાર જ ન નીકળ્યો. એનો માલિક સારો માણસ હતો, એ સીધો એને જાણ થઈ એટલે સીધો સ્થળ ઉપર આવી ગયો, સીધો મીડિયા સામે કે ભાઈ આવી ઘટના બની ગઈ છે, કારણ કે અમારી ક્ષતિ છે. પણ આની અંદર જે કર્મચારીઓ હતા એ મારા પરિવાર જેવા હતા. એનો જે કાયદેસરનો વીમો છે એ તો મળશે જ, પણ અમારી કંપની તરફથી દરેકના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે. આવી જાહેરાત કરી દીધી. જે કર્મચારી હતા એની પતંગીઓ ઘેરે બેઠી ટીવી તો જોતી જ હોય, તો એક બેન જોતા હતા ટીવીમાં. બટા અહીંયા આવી તો એને દીકરાને બોલાવે, આ ફેક્ટરીમાં આગ લાગી, તાર પપ્પા જાતા થા, એ ફેક્ટરી છે? હા મમ્મી, ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા, આમાં થોડું કોઈના હાથની વાત છે. પણ કંપની વાળો તો ભગવાન જેવો કહેવાય લે માડી, કેવો લે ઈશ્વરની ગતિ હોય એમ થાય. આમાં તો જેથી હાથેમની કે આઠેમ નથી થવાની, શેઠે નથી થવાની. જેથી જે બનવાનું હોય બનવાનું જ હોય. ઈશ્વર દુઃખ નાખે ને બાપા, આપણે સહન કરી લેવાનું હોય. લાવ દીકરા તાર બાપાનો ફોટો લાવ. છોકરે ફોટો આપ્યો, એ વળી ફોટો તે જૂનો હતો, એમણે માખીઓ બેસીને કાળા ટપકા કરી નાખેલા. તે બેને ત્યાં ફોટો હાથમાં લઈને, મને આવી નહોતી ખબર, મારે આને લૂસવા પડશે. એ તમારા આત્માને સદગતિ કરજો, તમારી વાય અમે સારું કરશું, માયાભાઈનો પ્રોગ્રામ રાખશું, તમારા આત્માને સદગતિ કરજો. દીકરા કઠણ થાજે બેટા, કઠણ થાજે દીકરા. હવે એક બાજુ 51 લાખનો હરખને દબાવી રાખવો છે, એક બાજુ ગયા એનો દુઃખ વ્યક્ત કરવું છે, એની વચ્ચે બિચારી હાલી જાય. અને એમાં હજી આમ ધીરે જેમ આમ ખોટું જે આહુડા લાવવાની વાતો કરે મગરના આહું જેવું, ત્યાં એને દરવાજે ટકોરા થયા. જ્યાં દરવાજો ટકોરા થયા, બેન વળી ફોટો એક બાજુ મૂકીને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો માવો છોડતો હતો. એની પત્નીને બાપુ શું થયું ખબર, કે આ કદાચ પદ્મન મળવા આવ્યો છે. આ સમજાય એની વાત કે આ બધા ગુજરી ગયા હતા, ભૂત થઈને નહીં આવ્યો હોય ને એટલે બેને આમ પગમાં જોયું. એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય, પણ આના હવળા હતા. કે આના પગ તો હવળા છે. બેન આમ અડવા મળ્યા. એટલે પતિએ કીધું, શું છે તમારે ફેક્ટરીમાં આગ નથી લાગી? લાગી ને
ટીવીમાં તો આવતું હતું કોઈ નથી બચ્યું, ઓલો કે કોઈ નથી બચ્યું, કોઈ નથી બચ્યું. બેન ને પાછો બીક લાગી કે આ તો તમે કેમ, તમે કહો છો કોઈ નથી બચ્યું તો તમે? તા કે હું માવો લેવા બહાર ગયો હતો. પછી જે બેન ખીજાણા, કેદું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માંથી બહાર જ નથી આવવું. હું કામ ઈ માવો 51 લાખનો થયો સાહેબ. આને પ્રેમ ન કહેવાય સાહેબ. પ્રેમની કથા એટલે ભાગવત કથા. ભગવાન કૃષ્ણ આપણે શીખવે છે કે પ્રેમ શું કહેવાય, માં સાથે પ્રેમ કેમ કરાય, મિત્રો સાથે પ્રેમ કેમ કરાય, દુશ્મન કેવો હોય તો કેમ જીવાય. આ એક જ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપણે જીવતા શીખવાડી દે. અને એટલે દાદાએ આજે વાત કરી એની ઉપર જ જવું છે કે ભરોસો રખાય છે, જેની ઉપર વિશ્વાસ હોય. એટલે કાક બાપુની એક કવિતા છે, મને બહુ ગમે છે કે તમે મિત્ર રાખો તો મિત્ર સાથે ભરોસો હોવો જોઈએ. પતિ પત્ની જીવાત બેને સામસામો વિશ્વાસ ભરોસો હોવો જોઈએ. કેમ નહોતા ફોન ઉપાડતા બાબુ? આ શ્રાવણ મહિનો આખો મૌન હોવ ને એટલે મને આમ કારક પછી હારા વિચાર આવે. એટલે હું વિચારતો હતો કે આપણા 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, અને 3 દેવીઓ આપણે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. અચ્છા, 3 દેવમાં બ્રહ્માજી, તો બ્રહ્માજીનું કાર્ય છે સર્જન કરવું. તો એના ઘરે કોણ છે? કે બ્રહ્માણી સરસ્વતી. જેના ઘરમાં મીઠું બોલવા વાળી ભગવતી બેઠી હોય ને એનો જ પતિ કઈક નવું સર્જન કરીએ. નગર આવતા વે ઠીબલા ઉડાડતા, કેમ ફોન આતા હવે ક્યાં ગયા હતા, મોઢામાં શું ગંધાય છે? ના, એ સર્જન ન થઈ શકે. જ્યાં સરસ્વતી, જો તમે આપણે આપણી પરંપરા તો જુઓ સાહેબ. બ્રહ્મા છે તો જ્યાં સરસ્વતી. બ્રહ્મા શું કરે? સર્જન કરે. પ્રજાપતિ કુંભારને બ્રહ્માનો વંશ કીધો છે, તો ત્યાં સરસ્વતી છે. બીજા આપણા ભગવાન વિષ્ણુ, વિષ્ણુ શું કરે? બધાનું ભરણ પોષણ કરે છે, બધાનું પાલન કરે છે. તો ઘરે કોણ છે? મહાલક્ષ્મી. જેના ઘરે લક્ષ્મી દેવી બેઠી હોય ને ભગવતી, એ જ બીજાનું પોષણ કરી શકે. બાકી કપડા ધોતા ધોતા ભૂલથી જો નોટ ખીચામાં રહી ગઈ હોય, એ સોરી લેતા હોય, એ બીજાનું પોષણ ન કરી શકે સાહેબ. જો આપણી પરંપરા જો બાપ, કે ત્યાં માં લક્ષ્મી આપ્યા. યાતે રુદ્ર શિવા તનોર ઘોરા પાપકાસિની ત્યાર સ્તનવા સંતમયાગ્રી સંતાપ શાકસિંહ. ભગવાન શિવ રુદ્ર છે તો એની ઘરે ભવાની બેઠી છે. ધારે તો એ ચંડી બની શકે, મહાકાલી બની શકે, ચામુંડા બની શકે. મહાદેવને કહે કે તમે શુંભ નિશુંભને મહિષાસુરને વરદાન તમે આપ્યું, લાવો ત્રિશુલ મારી પાસે. પણ મારા બાળકો રડે એ મારથી જોઈ ન શકાય. દેવતાઓ જે રુદન કરે છે એની પીડા હું જોઈ ન શકું, ત્યારે એ ભવાની બની શકે. તો જેના ઘરમાં એવી ભવાની જેવી બેઠી હોય ને સાહેબ, એનો પતિ રુદ્ર બની શકે, એ મહાદેવ બની શકે છે. અને મને વિચાર દાદા એ આવે, અને એટલે ઈશ્વરે માનવનું સર્જન કર્યું. આપણે માનવ છીએ તો આપણી એક જ જગદંબા હોય ને, એ 3 નું રૂપ ધારણ કરી શકે. જેના ઘરમાં આવી ભગવતી, ધારે તો એ રૂડું બોલી પણ શકે, સરસ્વતી પણ બની શકે, લક્ષ્મી પણ બની શકે. ચિંતા કરતા નહીં મારું ઘરેણું વેચી નાખીશ, પણ આંગણે અવસર આવ્યો એ મોડો ન કરતા, એ લક્ષ્મી બની શકે. અને એવું લાગે ત્યારે એમ કે હું હાવ ઢીલા પીડ્યા વ્યાજાવ, એક કોઈ લાવો મારા હાથમાં ધોકો. હકીકત છે સાહેબ. સવારમાં આપણી માતાઓ સવારમાં જોઈએ ને તો એ સવારમાં 20 ઉજાળી હોય છે. રસોઈ કરતી જાય, સ્નાન કરી અને પૂજા પાઠ કરતી જાય, રસોઈ કરતી જાય, છોકરાને હેલો નાખતી જાય. સવારના પરમાં 20 હાથે કામ કરતી હોય. પીરસવા આવે ત્યારે અન્નપૂર્ણા છે. એક ભાઈ, આપણે તો હું તમારી ભેગો છું, આપણે ખરેખર ઘરે આવા વિચારો આવે છે ને તમને આમેલી બ્રેકિંગ આપે ને પાછળથી, એ ઘરના એમ કહે છે કે ના ના તમે બહુ સારો વિચાર કર્યો. બાકી જો ઘરના એમ કહી દે કે હરિદ્વાર ગયો ઘરે, એની કરતા હાલો કુલુ ને મનાલી જઈ આવીએ, એટલે એ ભડું દીન બધું હેઠું પડ્યું. ના, સવારમાં વહેલા જાગીને ઘરમાં પવિત્ર વાતાવરણ આપણી માવું રાખે છે. એક ભાઈ હુતા હતા, બેન પૂજા પાઠ કરીને બધું ઘરનું કામ કરીને એમ થયું કે હવે આને જગાડું. દી માથે ચડ્યો એટલે આમ જગાડ્યા, આમ ઊભા થાવ મારે રસોઈ કરવી. હવે
એટલે જે રસોઈ કરું ઘડીક જે છોકરાને હેલો નાખે તો ઊભા થાવ, મારે રસોઈ કરવી. તો ઓલો પીડ્યો શું કે હું ક્યાં સુલા ઉપર હું તો બોલો, એને જાગવું જ નથી. અને શું કરી લ્યો સાહેબ? એક છોકરાને સાહેબે ઊભા કરે, ઊભો થા, તાજમહેલ ક્યાં આવ્યું? તો ઓલો કે ઊભો થાય દેખા હે સાહેબ કે બેસી જા સાનો મનો. આ ગુરુ હામા હામા બળિયા લેતા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? એટલે છોકરાએ કીધું કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લેટ લાવ્યા વગર છૂટક્યા નથી. એક ભાઈ મને પૂછ્યું, મને કે મારે ભાઈ જ્ઞાન કોને કહેવાય, વિજ્ઞાન કોને કહેવાય? ને અત્યારે વિજ્ઞાનનો યુગ છે અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધા 7-7 દિવસ બેસી જાય છે? આ ટેકનોલોજીનો સમય છે. એટલે મેં એને ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો ને વિજ્ઞાન કોને કહેશો? તાકા કથાઓની બધું જ્ઞાન છે અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે. મેં તારો બાપી બધું આમાંથી નીકળ્યું છું. એટલે મેં ટૂંકો દાખલો દીધો. જ્ઞાન એટલે જાણકારી. દાખલા તરીકે મને જાણકારી છે કે H2O હાઇડ્રોજન ને ઓક્સિજન 2 ભેગું કરો એટલે પાણી થાય, એનું મને જ્ઞાન છે. પણ હું પાણી કરીને કોકને પાઈ દઉં, આનું નામ વિજ્ઞાન છે. આ બધું શાસ્ત્રોમાંથી જ નીકળ્યું છે. તમને જ્યાં સુધી જ્ઞાન ન હોય, અરે એક જણો તો એવો વૈજ્ઞાનિક બાપુ નાસામાન આપણું કયું છે ઈસરોમાન બધાયમાં ફર્સ્ટ નંબરનો વૈજ્ઞાનિક બન્યો. 45 વર્ષ તો ભણ્યો. અણુમાન, પરમાણુમાન, રાસાયણિકમાન, સબમરીન દરિયાને તળિયે જઈ આવ્યો, રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યો, અને કોમ્પ્યુટરે એવા બનાવ્યા એને, અને એટલો બધો ઉધાન થયો. અને પછી ઓલું લેક્ચર આપે ને શું કે મોટિવેશન લેક્ચર બન્યો. અને એવા લેક્ચર આપે, અમે કેવડા વૈજ્ઞાનિક બન્યા છીએ, અમે બોમ્બ સુધી પહોંચ્યા છે, હજી તમે ઓમમાં આટા મારો છો. લે આ બધું છોડો. માણસ શું ન કરી શકે? મેં મારી 7 પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો, અભ્યાસમાં ધ્યાન રાખ્યું. ભગવાન કે ગાંડા તારું ગયા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી, અને તને બુદ્ધિ એ માટે આપી કે તું જગતનું કલ્યાણ કરી એક ને મારી સામે મળ્યો બાવડા સડાવા. ભગવાનની કૃપા થાય, કથા ખૂબ સાંભળો ને એટલે પરિવારની બુદ્ધિ પવિત્ર થાય અને એકા બીજી પરિવારમાં બોલે એ બધું મીઠું મળે લાગવા. આ પરમાત્માની કૃપા. એટલે આને તો ઉપાડો જ લીધો. ખોટી વાત છે બધી. ખોટા 7-7 દિવસ કથાઓ સાંભળો છો. મંદિરે છું બાપનો લાઈટો છે. જો પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતો હોય તો અમે પહાડ પૂંજવાની અમારી તૈયારી છે. લે ભગવાન કે દીકરેશ તારી કમાન્ડ સટકાવી નાખું પછી તું કરી હારું. લે ભગવાનને ચોકાની કમાન્ડ સટકાવી નાખવાની, મેમરી ઉડાડી નાખવાની. એ સાલું પ્રવચનમાં બાપુ મેમરી ઉડી ગયો. સાલું ઓલે ભાષણ કરતો હતો ને મેમરી ઉડી ગઈ. અબંજા મામા આજા આયા આયા જીજી પોપ પોપ. ઓલાને કારણે ઘડીકમાં શું થઈ ગયું? આલ્યો આલ્યો જી અને ન્યાલી ગડગડતી દોડ દીધી પબ્લિકની વેશમાલી રોડે ચડ્યો. ભૂપ ભૂપ ઘૂમ જે હામ મળે એ ભાઈ ચીજી ચીજી કમેન્ટ સટકી જી. ભગવાન કે કરી ભાષણ લે. ભગવાનને કહ્યું કે આને મારે પોતાને મળવું તો છે. ભગવાન હામાં મળ્યા હો. ભગવાને ઉભો રાખ્યો કે એક ઉભો રે, નીચે ઉભો જવું ચીજી ઘૂમ. પણ ઉભો તો છે, નીચે ઉભો જવું કીધું ને. હવે રિમોટ તો ભગવાનના હાથમાં જતો, મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક તો મારી દે. ભગવાને રિવેસ લીધો. તા તો ઘૂમ 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 ગમકારા બેન નતો કરતો મારો દીકરો. ભગવાન ક્યાં આવ્યો? શું નામ તારું? નેચી કબાય. એટલે હું પગે લાગીને કહું બધાને કે આવા મહાપુરુષોને પરિવારને હૃદયમાં રાખજો, મગજમાં ન રાખતા. મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે. થોડીક એવી ટોકર લાગી જાય ને તો યાદ શક્તિ વહી જાય. એક હૃદય જ એવું છે તમારા અંત સુધી એ ચાલુ રહેશે. કાન છે તો બંધ થઈ જશે, આંખ બંધ થઈ જશે, વાણી બંધ થઈ જશે, હાથ પગ બંધ થઈ જશે. શ્વાસના છેલ્લા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય છે. અને ઠેઠ સુધી સાથ આપે ને એવા જ વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો.
મગજમાં નહીં, કથા મગજમાં નહીં, કૃષ્ણને મગજમાં નહીં, આવા મહાપુરુષોને મગજમાં નહીં, હૃદયમાં. પતિ પત્ની હૃદયમાં, મિત્ર હૃદયમાં. એટલે મિત્ર રાખવા જેવો હોય તો, એ હુળિયો હોય તો નહીં. જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે. આને બન્યું કેવું, આને મેમરી ઉડી ગઈ. આપણે ઘણી વાર આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ વી જતી, પછી હોસ્પિટલમાં હું થાય તો આપણે કહીએ દાદા ઓળખો, હોય નથી ઉજ્જો. પણ જો દાદા આ કોણ આવ્યું નથી, હોય નથી ઉજ્જે. અરે મોટા બાપુ છે. મોટા બાપુ હવા હોય આવું આવું બને. એમાં કાંઈ ખોટું નથી, એ થઈ જાય, ઘટના બની જાય. હવે આને ભગવાને ઉભો રાખીને કીધું કાંઈક ઉભો રહ્યા, નેચી ઉભો જવો, તારું નામ નેચી ખબર, તાર દીકરા કેટલા છે નેચી ખબર કીધું ને, તાર દીકરાનું નામ નેચી ખબર, તાર પપ્પાનું નામ નેચી ખબર, તાર મમ્મીનું નામ નેચી ખબર, તાર મોટા બાપાનું નામ નેચી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી છે પણ વાયરસ રહી ગયો થોડો. ડોક્ટર પાસે આપણે તો બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું, ભગવાનનું ડોક્ટરનું બેયનું. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલે, ડોક્ટરની કફા મરજી થાય. એક બેન એના પતિને લઈ ગયા ડોક્ટર પાસે. ડોક્ટરને જઈને કીધું ડોક્ટર સાહેબ, એટલે ડોક્ટરે કીધું શું થાય છે? બીજું કાંઈ નથી થતું, રાતના બકે બહુ, રાતના ઝંખે છે, નીંદરમાં બહુ બોલે છે. એટલે ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નહીં બેન, હમણાં હું તમને દવા આપું, એને સૂતા પહેલાં જમીન તરત પાઈ દેવાની સૂતા પહેલાં, એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે, નહીં બોલે. તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો. કેમ? તાકે નીંદરમાં કોકનું નામ લઈ પણ સમજાતું નથી મને. એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ સૂઈ ગયેલો ને, એની પત્નીએ જગાડ્યા, ઉઠો જાગો. બોલો કે પણ શું છે? તાકે નીંદરની ટીકડી લેતા જ ભૂલી ગયા. એટલે એમણા મુખ આવી કાંઈ નહીં. એક ભાઈના બાપા દાદા ગુજરી ગયા, અમે ખરેખરે ગયા. આ બધા જે ખરેખરે જતા એને ખબર હોય, આપણને ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય, તોય આપણે એના છોકરાઓને પૂછવું પડે કે શું થયું તું દાદાને. એટલે એ વળી ઓલાય પોરથી ચાલુ કરો, આમ તો કાંઈ નહીં દાદા, હાથે ખીચડી ખાધે, દાદીમાં અરે વાતો કરી, અમને સમજાણું નહીં પણ દાદી મને બે વાર ટકોર તો કરી લીધી, રામે રામ. એટલે આપણને એમ થાય કે આ તો હિમાલયમાં જ રહેતો હોય છે, ત્રિકાલ જ્ઞાની દીકરો. એટલે આપણે આખો દી સાંભળ્યા કરવાનું, એટલે પૂછવું તો પડે. પણ વચ્ચે કહી દઉં, મરણ પાછળ 12 દી પૂરા બેસજો જ, અને 12 દિવસ આવી વાતો ધરાઈને કરજો. આ નરું કહું, આવું મને યાદ છે એટલે કહું. આપણે ગુજરી જઈએ ને એટલે આવી વાતો કરાય નહીં, તમને હાસી નહીં લાગે પણ હાસી જ છે. દાખલા તરીકે તમને સપનું આવે, તમે સુતા હોવ ખરે, પણ માની લો કોઈ ડરનું સપનું આવ્યું, પગ લપચી ગયો ને પડાઈ ગયું, વાહે કૂતર્યું થયું, વાહે હડકાયું થયું, અને ઓચિતા જાગી જાવ તો તમને શ્વાસ એનો સડેલો હોય, તમને પરસેવો કેમ મળ્યો હોય? તમે તો સૂતા હતા. પણ ટૂંકી વાત કે જેવી આંખ બંધ થાય છે એટલે સપનું કાંઈક ને કાંઈક ચાલુ થાય છે. ટૂંકી વાત લઉં, ધ્યાનથી ન સાંભળતો. પણ જેવું તમે પાછા આવીએ છીએ, જાગી જઈએ છીએ, ત્યારે ખબર પડે હું તો માયાભાઈ છું, હું તો ઘરે સૂતો છું. પણ માની લ્યો કે આ શરીર જ બંધ થઈ ગયું, તમે જાગો નહીં ત્યાં સુધી સપનું ચાલુ રહે છે. પછી આપણી નનામી નીકળે, આપણે તો બંધ થઈ ગયા છે, હૃદય બંધ થઈ ગયું છે, શ્વાસ બંધ થઈ ગયા, બુદ્ધિ બધું પૂરું થઈ ગયું. શરીરનું તો 2 તત્વ 5 હતા, એમાં 2 તત્વ વિદાય લઈ લીધી, ધરતી ને અગ્નિ. એટલે એ આપણી નનામી નીકળે ને એને એ જોતા જ હોય, આપણું સપનું લાગે. અને એટલે 12 દિવસ એને સિદ્ધ કરવા માટે આપણે 12મું કરતા હોઈએ છીએ. ત્યાં સુધી સતત એની વાત એ આપણી વચ્ચે બેઠો જોતા હોય ને, તેમ થાય કે આ તો મારી જ વાત કરે, આ તો મારી જ વાત કરે. અને હકીકત છે કે જો હું આને હું બોલું છું કેમ મારું સાંભળતા નથી, હું આને અડું છું કેમ મારી સામું જોતા નથી, એનું કેમ? તો ખરેખર 12 દિવસે એને સાચું લાગી જાય, ત્યારે એને પિંડદાન દઈને આપણા ભૂદેવોના હાથે એનું તર્પણ કરી નાખીએ,
અને એટલે 12મા દિવસે પછી વિદાય લઈ લે કે ના ખરેખર સપનું નથી, મારે હવે વિદાય લેવી જોવે, આ નરું સત્ય છે. અને એમાંલી કોક પછી રહી જાય તો ત્રીજે વર્ષે એને હરાદમાં ભેળવી દઈ. આ હરાદ પક્ષ ચાલે છે ને એટલે કે હવે 3 વર્ષ ત્યાં સડા કર્યા, હવે તો નીકળો ખીર ખાઈને. એક ભાઈનો ફોન આવ્યો મને કે અમારા દાદાને કાલે હરાદમાં ભેળવીએ છીએ, જમવા આવજો. મેં કીધું શાનું જમણવાર છે? મને કે દાદાને હરાદમાં ભેળવીએ. મેં કીધું જીવતા કુટુંબ ભેગો નહોતો ભેળવીએ, હવે હરાદમાં હેનો પડે? એટલે ભાઈના ટૂંકમાં દાદા ગુજરી ગયા, તમે ખરેખર ગયા. મેં કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે માયાભાઈ યોગ કરતા કરતા. મેં ભાઈ યોગથી તો આયુષ વધે. મને કે અમારો દાદો ગયો. અરે મેં કીધું હોય કઈ, યોગથી તો આયુષ વધે છે. મને કે માયાભાઈ તમે ખોટી વાત તો ન માનો, અમારો દાદો તો અમને ન ખબર હોય, અમારા દાદા યોગ કરતા કરતા ગુજરી ગયા. હું કઈ રીતે? મને કે રામદેવ બાબાના પરમ ભગત સવારમાં 5:30 થાય એટલે અમારા દાદા ટીવીમાં હામાં બેસી જાય. જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ આસન નાખીને ટીવી હામાં બેસી જાય. જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા ચાલુ કરે. તે વળી આ પમદી જ ગુજરી ગયા. પમદી સવારમાં 4 વાગે નખમાય રોગ નહીં, યોગા કરતા. અને એમાં બન્યું એવું રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો, એટલે દાદાએ પદ્માસન લગાવ્યો. હવે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા કોઈ રીતે વાળા વળે નહીં, પણ દાદાએ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ જોરથી ઊંડો શ્વાસ લીધો ને આંખી બંધ થઈ ગઈ. ઊંડો શ્વાસ લેવાઈ ગયો. મને કે લાઈટ વહી ગઈ. અને એટલા બધા યાજ્ઞાકીત રામદેવ બાબા કે મૂકો તો મૂકે ને, લાઈટ આવી તા દાદો બી ગયો. અને યુવાન મિત્રોને એટલી વિનંતી કરીએ છીએ, સાહેબ જેટલો સમય મળે તો આવામાં સમય આપજો. ખરેખર સુખ ઈ જ છે કે આપણું ધાર્યું થાય. અને હકીકત ઈ જ છે ને, દુઃખ કોને કહ્યું કે આપણું ધાર્યું ન થાય દુઃખ. આપણે બધા એવું કહે કે આપણું ધાર્યું આપણા ઘરના કરવા જોઈએ, બેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘૂ કરવો જોઈએ. ઘૂઘુ શબ્દ આવે ને મને બહુ ગમે. હમણાં એ બે ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા. એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા. કાગડો આવ્યો, પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેસીને ધ્રુજ્યો બહુ. ત્યારે એને મોટા ભાઈ કીધું ઘૂઘુ હા બાપા ખાહે નહીં. તો બોલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં. કે કેમ? તક બાપાએ ઘીરે ખાધું, ડાયરા જ કરતો તારો ડોહો. પ્રોગ્રામ જ કર્યા પિઝા. આ ખીરમાં સાસ મારે એવો નથી. આ કે ભલે બાપા ખાય નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં? તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા છા પછી જો ધણેલાટ્યું થઈ ગયું તો જીવતા કેવા ડોશીએ લાડ લડાવે છે. અને એમાં આજે રૂક્ષ્મણીના વિવાહ અત્યારે મને યાદ આવ્યું, અમારા ઘૂઘુના લગ્ન થયા ને એટલે હવે તો આ વડીલોને ખબર હશે. પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ. સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પહેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. કે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો. એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે, હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું આઈબ્રો કર્યું હોય આપણે કેવા લાગીએ? સુખી લાગીએ આપણે. એ હાલ એટલે અમારા ઘૂઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખ તો હોય ને, ખપ જોઈ લે. ત્યારે તો શું લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા. મંડપમાં મોટું મોટું દેખાય નહીં. હસ્ત મેલા પોતે હાથ ઘડીક હાથમાં આવે. ઘૂઘુને હાથ આવે તો ગુલગુલિયા થાય ગુલગુલિયા.
ગોરદાદા કે પણ ઘડીક રાખી તો પાછો આવો આવો મારું, કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે, એ જૂના લગ્ન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી, વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદેસર, પણ આનો હાથ ગોરદાદાએ પકડી રાખ્યો, ઘડીક રાખી. કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવ્યું. એ જ્યાં મોકો મળ્યો જેમ દરમાં હાફ જાય એમ ગયો, હરહર કરતો દરવાજા વહી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી જે દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા ઉપર, અને જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું. હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો, કલર જાય તો પૈસા પાછા, ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું. જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે, ડુંગળી જેવડું માથો, ડાળિયા જેવી આંખ્યું. હા પડી ગયો. આને આને બિચારી આયે પહેલી વાર જ આને જોયેલા, એટલે આને શું છું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી છાંટ્યું. 15 મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે, ઉઘાડા મોઢે બજારમાં વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે, તને તમામ ડેલી માફ. પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય. આપણો દેશ છે એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. આપણે રૂપની ઉપાસના જરૂરી છે, સ્વરૂપાન રહેવું જરૂરી છે. સાહેબ, લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે. તમે જેટલા સ્વચ્છ, જેટલા સારા રહ્યો, અને બહેનોને હકીકત કહું, જગદંબા જેવીઓ તૈયાર થઈને રહેજો, લક્ષ્મી બહુ રાજી થશે. આ નરું સત્ય છે, આમાં કાંઈ મજાક નથી કરતો, નરું સત્ય છે. પછી કે હેડા ના ના, ઘણીએ તો લોટ બાંધ્યો જાય. નહીં નહીં, સ્વચ્છતા. અને લગન લગન છે, ભલે બધા કે બાકી લગન ની લગન છે. હે ઢોલ અવાજ, કોકના ઢોલ સાંભળીએ તો આપણા લગન યાદ ન આવતા જ કયો. આપણે હું 80 વર્ષના બાપાને મળીએ મોજના તોરા છૂટો, ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા. ના, લાગણી અને ભાવ છે ને એ તમને યુવાન રાખે. પણ જેને કાંઈ નથી કરવું, કોકની જાનમાં જાય, ન્યાય પરબારા જમીન વી આવે. હમણાં એક બેન જમતા હતા તે કે પૂછ્યું કે તમે શું આવ્યા છો? તા કે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે. ઓલો કે મારા દાદાનો હરાજ છે, હું દીકરીના લગ્ન થાય. ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો, કેવા ફૂંડા લાગતા છે. પછી પણ અમુક ખાવા જ આવે. હાવ એનું કામ નથી આ જે કાંઈક. અને હકીકત અમારા ભૂરા ના આવી ટેવ હતી. અમારો ભૂરો છે ને બાપુ ખાય બહુ ખાય. આપણે એક દી તમે કયો તે દે હું લઈને આવું. અને અત્યારે જો તમારે આવડા આ મોતીસૂરના લાડવા જો 100 ન ખાઈ જાય તો એ ભૂર્યો નહીં. આ ગોળીઓ ગુલાબ જાંબુ 150.
અને એ તો આમ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનો પૂરો. કોરોનામાં તો લગ્ન બધે બંધ થયા અને એ લગ્નની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટું સીવડાવી લે, કારણ કે એમાં કમ્પ્લીટ થઈને જવું પડે. એ વર્ષે સૂટ સીવડાવ્યો ને કોરોના આવ્યો, બધું લોકડાઉન, સૂટ ને ગાળ્યું દે બેઠો બેઠો. છું છોગલીએ તને છીવ્યા તોતડો પાછો. અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને 50 જણાથી પ્રસંગ ચાલુ કર્યા. અને એક સમાજની વાડીએ પ્રસંગ હતો, ફલાણા પરિવાર વિવાહ. ભૂરો કે ઠીક લ્યો, આજ દાદ તાથી નાતવી તે. પણ ત્યાં બનેલું એવું સાહેબ, બે ને 50 લાવવાના હતા, કન્યા પક્ષ વાળાને 50, વર પક્ષ વાળાને 50. એટલે 2 જણા ગેટે ઉભેલા, દીકરીનો બાપ અને દીકરાનો બાપ, કે જે જેના જેના સંબંધ આવે ગણતા જવાના. એમાં ભૂરો આવ્યો, આ 2 વેવાય ઉભેલા. આ તો હાવ નવી જ આઈટમ હતી. એટલે ભૂરાને કીધું કાઢ. ભૂરો કેમ મર્યા? એક તો માઇન્ડ 1.5 વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાઢ. પણ જોજો આપણે હારે રેલો હોય પાછો તો ન પડે. ભૂરો કે ચેનું કાઢ? કોના મહેમાન છો? એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે? શું સમજો? કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છું, ગણવા આવ્યો છું, સરકારમાં લઈ આવ્યો છું. તા તો 2 વેવાય છરી સાહેબ આવો આવો, ટેબલે બેહાડીને ભૂરાને જમાડ્યો. બોલો, ભૂરો વળી ગણવા મળ્યો, 1 2 બોલે કે ગણવા નથી સાહેબ, પ્રેમથી જમી લો. જમાડીને 10,000 નું કવર કર્યું. પછી કીધું વાહ છૂટ, વાહ ફાયદો છો ફાયદો. અને આ અમારો ભૂરો છે, ગજબ છે ગજબ. અને એમાં દાદા ને બધા બેઠા એટલે ઘડીક તમે દાંત કાઢી લો ને એટલે અમારે આખી દુનિયા દાંત કાઢી. હું તમને મેં કીધું ને કે આમ, અને એટલો બધો હરખ છે ને, હું કેવું બાપુ એ મને અહીંયા નથી. એમાં હવે લગ્નની વાત કરીને હું તમને એક વાત કહું, કોઈને કહેતા નહીં. જિંદગીમાં સુખી રહેવું હોય તો 2-3 વાત, એટલે હું કાંઈ બોધ નથી આપતો. તમે સાહેબ પહેલી વહેલી ઓફિસમાં પગ મૂક્યો હોય, તમે ઓફિસ બનાવી હોય અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા, તેથી તમને કેવું લાગ્યું? એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને એ આનંદને યાદ કરી લેજો, એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે. જે તમારા પાર્ટનર છે, પહેલી વાર તમે પાર્ટનર થયા, મીઠા મોઢા કર્યા, જે આનંદ આવ્યો, એ જ્યારે એ કાયમ માટે એ દિવસ પાર્ટનરીનો યાદ કરી લેજો. કોઈ દી પાર્ટનરમાં વાંધો નહીં પડે. લગ્નનું એવું જ છે, 2 માણસ જ્યારે હામાં મળો, જ્યારે ભેગા થાવ, ત્યારે પહેલી વાર ફોનમાં વાત કરી અથવા પહેલી વાર મળ્યા, એ ઘડીને યાદ કરી લેજો. જિંદગીમાં કોઈ દી વાંધો નહીં પડે. નકર પહેલા વહેલા ફોનમાં વાતો કરી ત્યારે, અત્યારે આ મોંઘવારીમાં દાદા બધાય ભાવ વધ્યા, 2 માણસના કેમ ભાવ ઘટતા જાય સમજાતું જ નથી. નકર પહેલી વાર જ્યારે ફોનમાં વાતો કરી હોય ત્યારે કેવી વાતો કરી હોય, હા યુવાન હોય. અત્યારે જે આપણે જોઈએ બધા ફોનમાં વાત કરતા હોય, કેવી વાતો કરી. હાલો ઘુ બોલો, તો વળી સામે કે બોલો ને, પણ તું તો કાંઈક બોલ્યા, મારા મમ્મી છે, મારે શું બોલવાનું હોય, તમે કાંઈક બોલો. આમ જો ઘુઘે, આમ જો, ખરેખર તારા વગર ગમતું જ નથી. બહુ યાદ આવો છે યાર. તો ઓલીને બિચારીને મમ્મી બાજુમાં, એટલે કહેવાય તે ઓલી ટૂંકું કે સેમ ટુ યુ. એ સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મીને એમ થાય ગુગેશનો ફોન આવ્યો લાગે ભૂરા. માં વળી વાત કરવા દેવા હટો મર્યાદા આઘા વ્યા જાય. તા તો પછી માં આઘા, મમ્મી ગયા આઘા, એટલે તો હાલો ભૂરો બહુ યાદ આવો. એ હા, હા એ હા, અમારા મમ્મીની હાથીઓ કહેવા ગયા. હા, મારો ભાઈ ઘાસલેટ લેવા ગયો, સમય કે હડતાલ હાલે ને રેશનિંગ વાળા,
તમે બહુ યાદ આવો મારા આમ હકીકત. ઘોઘો આજ સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને ત્યાં ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાંય તમે દેખાવ, રોટલીમાંય તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો બધાયમાં દેખાય. પણ મૂળ વાત એટલી કે 2 મિનિટ ન બોલે એટલે હામો એમ કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. બોલે કે પણ મારે શું બોલું, કાંઈક તો બોલ. 10 મિનિટના ફોનમાં 52 વાર બોલાઈ જાય કાંઈક તો બોલ. ઈનો ઈ લગ્ન પછી 20 વર્ષ પછી કે તું મૂંગી મેં ને લે, આ ક્યાં તારો પ્રેમ મરી ગયો ભાઈ? અમારે બાપુ ભૂરાના લગ્ન થયા ને, એ ભૂરાના લગ્ન આપણા લગ્ન નહોતું એટલે ભૂરાના લગ્ન થયા ઘણા વર્ષ પહેલા મેં આ વાત કરેલી. પછી પણ એ વાત કરું તમને, આ ઘણા સમય થઈ ગયો. ત્યાં આપણે શ્રીલંકા લીધું હતું, પણ આ વાત છે ને બહુ સરસ. ભૂરાની જાન જવાની હતી, એ રાતે મને બોલાવ્યો. ભૂરા આમ તો એ 45 વર્ષે પરણ્યો ભાઈ. તમને એમ થતું હશે કે સારું એવું, પણ એ ખેંચી લીધું હતું એને ઘણું. હું કારણ કે તોતડો ને આમાં હું હકીકત કહું ભાઈ, બહુ સંબંધ કરવામાં લાંબુ ન કરવું. ઘણા બસ સ્ટેન્ડે ઊભા ઊભા લક્ઝરીની વાટે રહે, પછી હાજે રિક્ષામાં બેસીને જાય ઘરે. એટલે આમાં બહુ જોઈએ છીએ એમ નહીં. આ ભૂરાએ 35 કન્યાઓ જોયેલી. કેટલી? 35 કન્યાઓ જોઈ, પણ મૂળ બિચારો તોતડો. ઓલા હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન? તા ભૂલો કે તલત તે હો, તો ઓલી દીકરી દુખણા લઈ લે, આવજો હો મારા ભાઈ. એમાં બરોબર આવી લગ્નની સિઝન ને હું મારી વાડીએ બેઠો હતો તો ભૂરો આવ્યો ત્યાં. હું કાંઈ ભૂરા તા તો બાપુ જાણે કેમ મારે એને વાંધો પીડ્યો તે દી આવો મોઢું કરીને હું આવે. શું થયું? શું થાય? એટલે માયાભાઈ બધાય થોડું ધ્યાન લતાય. અરે મેં કીધું ધ્યાન રાખવામાં શું છે? મને કે અમારે સામું જોવાનું જ નહીં. માયાભાઈ હું જેની ભેગો ભણતો એના છોતલાવના લગ્ન થાય, એના છોતલાવના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે છે. મેં કીધું એ તારા બાપાને તારા કાકાને ને એને કે ને તારા કુટુંબને, અમને થોડી ખબર હોય તારા સમાજની. તારા કાકાને કે મને કે મારા તાતાનું નામ લેતા નહીં, મહેરબાની તલીન મારા તાતાનું નામ લેતા નહીં. માયાભાઈ મારો તાતો નથી, દૂધમન તે માલો માલું જોવા ગયો ને એનું તલીન વહી આવ્યો, એ માલો તાતો. હવે તમે જોવો, મારે ધીલે લેવું તેમ, મારે ધીલે તેમ લેવું. માલું ધોવા જાય તાતા તલી જાય, એ માલો દૂધબન છે. મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો, જગત આખાની જનેતાને હોય, માલી જનેતાને નહીં. માયાભાઈ હું જેટલી તૈયા જોઈને આવ્યો એ માલી માય જ ના પાલી. ફોટો દેખાડો, જો જોઈ મમ્મી આવા ચેતા એ તો નહીં જ. હું કીધું એક કામ કે ને, તાર માં જેવી બોલકી હોય, તાર માં જેવી નમણી હોય, તાર માં જેવો વાન હોય, તારા માં જેવી હાઈટ હોય, તારા માં જેવી બોલકી હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તેલો તો તું તલતો જ નહીં. દોતમાં એલું નાખીને આતા માલ જે બાતે આ ધંધો ન તલતો. મેં લઈને તાર કાકાને બોલાવું, કંઈક કરીએ યાર. મેં એને કાકાને ફોન કર્યો, મેં કીધું આવો વાડીએ. એને કાકા આવ્યા, એને કાકા આવ્યા ભૂરાને ભેળ્યો ને તો હામાં કતરો ને તું હું અહીંયા બેઠો એ ત્યાં આવડે બેઠો બેઠો હું કે તાતા હું આતા પાસે બેઠો તું તાલી આલે નથી બેઠો, તમે બે વાતો તલો, મેં નથી બોલાવ્યો. એટલે મેં ધૈડ હું કામ કરતો? ધૈડ હું ન તલે માયાભાઈ, એ તો લાદે જેને તાલજા ઉપર ઢા તેલ્યા હોય ને એ ભૂલાય નહીં. મેં કીધું બેસાડ્યા પાસે. મેં કીધું ભાઈ હવે આ ભૂરો રાયડું નાખેશ? મને કે માયાભાઈ આવું જ કરે છે. એને મેં બધે હું 2-3 જગ્યાએ હું હારે ગયો, એને હું બોલવાની ના પાડું. શું કામ બોલે? અમે સહી સાથે એને કહું છું તારે નહીં ભૂરા બોલવાનું, પણ એ વશમાં બોલ્યા વગર રહે નહીં. તા ભૂરો હું કે હું બોલું એમાં તને વાંધો તું તે તક તો તોતડો છો. હવે તોતડો જે હોય એને આવું કે એટલે ખીજાય. હન ભૂરો ખીજાણો, હું તોતલો તો એમ તોતલો તો એટલે નથી તાતું. તોતલો નહીં, તમારા ધલનો તોતલો તો એટલે નથી તાતું. બાકી તોતલો તો તોતલો હોત, અંબાલીનું સંતાન ગમે ત્યાં ડાલિયા વળગી ગયો હોત. નકલ જવો મુકેશભાઈ ત્યાં ને ઓલા બેન ત્યાં.
સંપત્તિ અમારે તાતા હિલોલુની વાતું હોય, તાતા અમારે હિલોલુની વાતું હોય, પણ તમારા ગલે ઊંધેલા ગલાપા ખાઈ ગયા છે. ક્યાંથી કોઈ દીતલી આપે? સાયકલોને મોલલિયું થાય છે. પંથાવતીની સાયકલો નાતા માલો તો અને પાછા સમાજમાં તો અમે લભે કીધું ભાઈ તમે બે વાતોમાં તેને કાકા કીધું, મને કીધું આમ જ કરે, આમ જ કરે. મેં ભાઈ હવે છોડો ને ભૂરા, શાંતિ રાખ. તારા કાકાને હું કહું છે ક્યાંય? તો કે હા માય ભાઈ એક જગ્યાએ 2-3 વાર અમારે ફોનમાં વાત થઈ, પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે. એનો સ્વભાવ જ આવો થઈ ગયો. મેં કીધું હું હારે આવું, આપણે જઈએ સાથે ને. તા તો ભૂરો કે તો રેડી થઈ જાય. માયાભાઈ દરેક વખતે 50% એ પહોંચે છે. એટલે 50% કે જોઈને આવ્યો ને તો આપણે કાં ભૂરા 50%. શું કામ? હામાવાળાની ના, ભૂરાની હા, એને 50% કહેતો થઈ. 50% એ પહોંચ્યા છે. તમે આવો એટલે હોય 100% થાય. હું હારે આવું. એને કાકાએ કીધું મને કે એક જગ્યાએ છે, પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે, તારે બોલવાનું નહીં, બોલશું અમે. માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું, હામાવાળાને ન થાય. આ મૂંદો હશે, હું કઈ કામ કરજે નહીં, મને પૂછે તો મારે હું તલવાનું, મને પૂછ્યું થાય લ્યો હું કે કામ કરું, તારે અંગ્રેજી બોલવાનું. અમારી હાથ પેઢીમાં આવલે તે તને શીખવાડી દઈ. હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભૂરાને શીખવાડ્યું. હું કહું તારે સરસ એમ હોય, સરસ કેવું છે તો કેવું ગુડ, બરાબર છે તો ઓકે. આ પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. એમ તો થોડું થોડું થાવી જાય. અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરાને કીધું ભૂરિયા શેલી ટ્રાયા, આમાલી ફીગ્યો તો ગયો. ગયા ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું આની હાટું બાબા. ગરધણી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો આવો આવો, તમે ક્યાંથી અમારા ઘરે? મેં કીધું અમારો ભાઈબંધ છે, લંગોટીયો ભાઈબંધ, અમે બહુ હારે રહ્યા છીએ. ઉંમરમાં મારથી ઘણો નાનો. પછી મેં વાળ્યું પાછું. લંગોટીયો ભાઈબંધ તો ઉંમરમાં હેરક્યો થાય, પણ અમે એનો વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા. જન્મ તારીખના દાખલા ફેરવાવીને ગયા. બહુ સરસ છે. દીકરીના બાપાએ ભૂરા રે વાત વળી ગયા, કેમ છે અમારું મકાન? તા ભૂરો કે ગુડ. તમારો પરિવાર બધું ઓકે? રસ્તે કાંઈ તકલીફ નથી પડી? નો. ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો. ક્યાં બાત હે, ગુડ ગુડ. અને અમે ભૂરાને કીધેલું છેલ્લી ટ્રાય. એમાં દીકરી પાણી પાવા આવી ટ્રેમાં પાણી લઈને. તા ભૂરે ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામવાળી છે, હું પાકું પાકું, મૂળ મુદ્દો બાકી છે. ધીરો રે તમારા કાનમાં બોલ્યો. મને કે માયાભાઈ ક્યાં બાત હે, ક્યાં બાત હે. જેના તામવાળા એટલા લુપાલા હોય તો મેન મુદ્દો કેવો લુપાલો છે. ધીરો 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 રે. પાણી પાણી પી અને દીકરીને કીધું લે બેટા ભૂરી ચા લઈને આવ. અને ભૂરી આવી ચા લઈને. એક હાથમાં કેટલી, એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો, 140 કિલોનો દાગીનો, અને કલર જાય તો પૈસા પાછા, અને પગે પડે તો અભરાય વાસણ ખખડે ધમમ ધમમ, જાણે ધરતીકપના ઝટકા આવતા. ભૂરાને મેં કોણી મારી. મેં જો હવે આવ્યા, જો હવે આવ્યા, જો ભૂરા. તો ભૂરો કે ભાગું તો મારી ભમતા લાદે. મેં કીધું તું ક્યાં શેઠ સગાડ છે સોરું છો? મેં કીધું. મને કે રામદેવજી બાબાનો અને બ્યુટી પાર્લરનો પૂલો ઉપયોગ ન તલું તો ભૂલ્યો નહીં. એમાં ભૂરા આમાં જે જડ વજડ દાંત કાઢે તો ભૂરો કે ક્યાં વાત આવે. આપણે મહેમાન આવે એટલે મેન હોય એને જ પેલા રકાબ આપીને, પણ જે ઓલી જે કેટલી હોય ને રજવાડી કેટલી, મહેમાન આવે તે દી કેટલી કાઢી આપે રજવાડી. અમુક અમુક માવો છે ને કેટલીને અંદર બહાર ધોવે, પણ ઓલું મોટું નાળ શું હોય એમાં નગર કાથીની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર એમાં કાઢી નાખવું જોઈએ. પણ અમુક એનું નામ જ ન લે.
એ પેક પીડ્યું રહેવા દે. અમુકની ઘરે જાય ને તે કેટલીનું મોઢું જોઈ ને બાપુ તો આપણે ચા મજા. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ પીડ્યું હોય. આપણે જે ખરેખર ભાઈ વસા સાહેબ આપણે ઘણાને એમ કે ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. એમાં જે હોય ભાઈમાં પેલું વયું જાય. ભાઈ ગયો પેલા ભાઈ અમે ભૂરા ને સીધો ઓલે ભૂરાએ રકાબી લીધી અને પેલી ચા એને આપી તો ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગયો. હવે કીડી કાઢવા આમ હેઠે આમ આમ ચા ગરમ અને ભૂરો આમ આંગળી નાખે કીડી તળિયે વહી જાય એટલે ભૂરો આમ આમ બાપુ ઘણા અનુભવી છે બેનો. આમાં તમને નહીં સમજાય. કાકાને એ ટેવ ને ભૂરો આમ આમ કરે તો કાકાને શું મારો દીકરો અહીં ક્યાંક સતું કરેલું એટલે ભૂરો આમ આમ કરે અને કાકે કોણી મારે કે હું આમ આમ કરી પીઝા ને. હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નહોતું. ટી અંધે કીડી, ચાની અંદર કીડી છે એવું તો અંગ્રેજી એને શીખવાડ્યું નહોતું. એટલે ભૂરો બિસાડો આમ કરે તેને કાકાને કીડી દેખાય ને આમ રકાબીમાં. તેને કાકા કે હજી જોવે નથી પીવી, ફાટી ગઈ. અને કાકાનો મગજ જો હું કરી મોઢામાં લી ભાઈને 1.5 કલાક થા ડમડમો સડેલો ભૂરો ભયો. એ તીલી તે તાલીમાં તીલી તીલી વાલી તા પીવાય ધાધલ થાય. તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું. હવે એ પછી નક્કી થયું ભૂરાનો સંબંધ થયો, લગ્ન લેવાના. ગજબ છે. પછી બન્યું એવું દાદા મારી પાસે ધાનમાં આવવું પલે હતપનમાં હતા હાંધામાં હોય એટલે પછી આવવું પલે વાંધા સુધી આવી ચોક્કસ આવી. તેથી કે મારી પાસે બહુ 4 વ્હીલની કાંઈ એટલી બધી ફેર નહીં. હાજે મારી પાસે આવ્યો. વાહનમાં હું બાંધ્યું તે તાર બાપાએ ખટારો બાંધ્યો ટ્રક જે તું રેતીમાં જાતો ને કામે એ જ તે. કેબિનમાં બેસી જવાનું મોટર જેવું લાગે. માયાભાઈ આબલુના તાતલા થાય. આપણે ન્યાજીને તમારી જેવા માણસો 56માં હાલી આવ્યા હોય વેવાઈને વાત હોય હા કે ગાદી અમે આવી જ મોતલ ને એવું હોય. આબલુના તાતલા ન થાય. મોતલ તો ધોતીએ જ મોતલો. મેં કીધું મોટર બાંધવી ક્યાંથી ને ત્યારે દાદા ખરેખર સિઝન એવી ક્યાંય ભાડે એમ્બેસેડર ન મળે. 2-5 જગ્યાએ પૂછીએ. અમારે જશોનાથ ચોકમાં તો આખું બાપુ ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ ત્યાં ગયો પણ એકે ટેક્સી ન મળે. બધી બંધાઈ ગઈ. પાછું ભૂરાને કીધું ભૂરા મારા હમ એકે નથી. લોભ તલોમાં મારા બાપાનો તેપ તમને લાદી ગયો. મેં ભાઈ એવું નથી. મોતલ તો ધોતે જ. બાપુ રાજે સિવિલ હોસ્પિટલમાં ગયો. હોસ્પિટલ ટ્રસ્ટીઓને મળ્યા, મેન ડોક્ટરને મળ્યા. એમ પછી આપણે આમ આબરૂ ખરી. મેં કીધું કાલ આખો દી એમ્બ્યુલન્સ જોવે. અરે મને કે ભાઈ એમ્બ્યુલન્સ શું કરવી? મેં કીધું આ ભૂરાએ વેન લીધું ને ગાડીઓ મળતી નથી. અરે મને ક્યાં એમ્બ્યુલન્સ આ લાલ ચોકડી હોય હોસ્પિટલનું નામ. મેં કીધું એ ચિંતા કરો માં. એ તો અમે માથે લાલ પીલા કાગળને ગાડીને આખી ફૂલથી હણગારી નાખશું અને એક બાજુ ભૂરાનો બી ને બીજી બાજુ ભૂરીનો બી. તમે કીધું આ વાત તાજ આવી હતી ને હોહરવું તીર. મેં કીધું એ તો અમે હણગારી નાખશું કોઈને ખબર નહીં પડે. કે તો લઈ જાઓ. એ તરત ને તરત રાતે ને રાતે જ ગાડી લઈ લીધી. 2 વાગ્યે હણગારવા વાળાને આપી. એને લીલા પીળા કાગળ લગાડી દીધા. અને ત્યારે તો ઓલી મેક્સ ગાડી એની આવતી ને એમ્બ્યુલન્સ લાંબી પાછળ દરવાજો ખુલે. હા જ્યાં ભૂરા હામી મૂકી ગાડી
ભૂરો રાજીના રેડ. મને કે ભાઈ લે મોતલ મોતી લાવ્યા લ્યો, આમાં માલા તાતીન માલા માન બધા હંબાઈ જાય. એ આગલી સીટમાં ભૂરો ને અમે બે બેઠા, અણવર મોટી સીટ 3 જણા. ડ્રાઈવરે હાકી, વાહે જાનડિયું, પાછલો દરવાજો, ઓલી લાંબી ટ્રે. એ બધા ગોઠવાઈ ગયું બાયું. અને પછી અમારું બાપુ જે આ ફૂલેકું નીકળ્યા અમે હો. અને એમાં ઓલી ભૂરાનું મોઢું આમ થતું છે, કોની બાઈ લાતે હાલો ધાનમાં હાલો હરખાતો જાય. એમાં ઓલી બેનું ગીત ગાચ્યું છું, દીકરીઓને તો ગીત ગાવાનું હોય. તો વળી ભૂરાએ ડ્રાઈવરને કોણી મારી. આમાં ટેપ બેપ ચેકે નહીં, એમાં ટેપ તો હોય બાપુ, પણ એમાં કેસેટું બીજા ગીતની ન હોય. ચાલુ ચલો અહીંયા ટેપ ચાલુ છું અને અહીંયા બાયુ ગીત ગાતી હતી. આ બે ભેગું કેમ છું એ જોવા. વર્ષો પહેલા ગાયું તે કહું, બાયુ ગીત ગાતી હતી. કોયલ બેઠી આંબલિયા ગઢે ગીતની મજા છે. કોયલ ગાતે ગીતની એક પરંપરા છે. માંડવે ગીત ગવાતું હોય અને આપણે બહાર સાંભળીએ ને તો ત્યારે સમયના ગીત હતા. ગીત ઉપરની ખબર પડી જતી હતી કે માંડવે શું પ્રસંગ ચાલે. અત્યારે તો બધું મિક્સ ઉપર વરિયાળી પાવડર થઈ ગયું છે, કોઈ ગીતે નથી ગાતું, બધા એન્ટ્રીઓ જ પાડે છે. ના, બબે ગીત ગાજો બાપ, એને સુકન કહેવાય. પણ જાન ઉખલે ને સવારમાં વહેલી માવું જાગી જતું.
મેં સાંભળ્યું છે એ માવુની પાસે બેઠો છું 5-7 માવું જાગી જાય વહેલા બાપુ પ્રભાતીમાં ધોળ ગવાતો હતો સુર બંધાણ એટલે બાપા આઘરું છે એવું તાજો રે રાણી રાધિકા હવામાં વહેલા આવ્યું હોય હજી વરરાજો લાંબો માહો કર્યો હોય આ માવું ગીત ગાય કારણ કે વહેલી જાન ઉઠલાવાની હોય પાસે બાપા પ્રભાતીના ધોળ સાંભળી જાય ને ગામને જાપે ઢોલી એને ખબર પડી જાય કે હા હવે આગળ જાન ઉઠલાવી પડશે એ ઢોલ લઈને એને ન્યાલી નીકળે ગામને જાપે થી એ ચોકે ચોકે ઢોલની દાંડી મારતો છે આમ ધડી એટલે કોકને એમ થાય કે આ ઢોલી પણ હવે ત્યાં જાય છે હાલો હવે ધીરે ધીરે જાય અને ગાડા જોડાય અને ગાડા જેવા જોડાય ત્યાં હુરજ નારાયણે બાપુ ઉદ્યાચળને ઓરડેલી ભગવાન ભાસ કરીએ હોનાના પછેડે એક ચક્રીય રથને લઈને નવખંડ ધરતીને જ્યારે ઉજાડવા નીકળે અને હોનાના પછેડાનો જ આમ ભગવાન નારાયણ છાણા કરતો ઘા કરે અને આયા જે બળદની માથે ઝૂલ્યું નાખ્યું હોય એના હિંગડે બળદના હિંગડે ખોભળા ચડાવ્યા હોય એમાં નાના નાના આભલા હોય અને એ આભલામાં હોનેરી હુરજ નારાયણની કિરણો પડે હા તો એ બળદના હિંગ કેવા લાગે એ બાયુ ગીતમાં કે શું કે મેં પેલા ગીત ગાયું કોયલ બેઠી આંબલિયા એ ગીત આવે અને બાપુ પછી વગડામાં ગાડા ચાલુ થાય ને વગડામાં ગાડા જાતા હોય તો પાછું ગીત બદલી જાય હું કે બાપુ આ ડાયરો બેઠો ને આ ડાયરાનું સેલેન્સ થી કહું છું આવો ડાયરો આજે જે મંડાણું છે ને અત્યારે ઘડી એ 10 કરોડ દેતા નો મેળ આવે સાહેબ આની હાથે નીકળ્યું છે આ કારણ કે બધે ગાતા હોય એ સહજ છે એમ નથી કે એમ કઈ પૈસા રે લેતી દેતી નથી કરો પણ અંદરથી ઉભરો આવી જાય હા કારણ કે આ સૂર્ય બાપુ હું પાછો ગાયક નહીં ને હું ખાલી લાયક છું ઓલા તો ગાયક ને લાયક બે હોય છે મહાપુરુષ બધા અમારા કલાકારો પણ હું તો વાતો ન માના પણ હવે આજે રાતે એટલે અડધી નિરીગત છે મીઠો
લાગે છે કે અત્યારે ઊંચી સ્થાને હો અને તમે મને લાડ લડાવતા હો. કારણ કે એકથી મારો વરઘોડો એક તો બાકી જ છે છેલ્લે નીકળવાનો, પણ લાડ લડાવવા એટલા લડાવી લેવા છે. આપના શરણોમાં બધા સંતોના ચરણોમાં ઓળખોળ થઈને વયું જવું છે. અમારે બાપુ રે બાપુ રે દાદા રે જિગ્નેશ દાદા આવડા તે લાડ મને અને છેલ્લે હાવ વગડામાં લઈ ગાડા જાય, એમાં વળી કોઈનું ગાડું ખોટવાય, કોઈના પાટો ઉતરી જાય, જાનને મોડું થાય. ટૂંકી વાત લઈ લો, જાનને મોડું થાય ને બાબુ, કારણ કે રાતના લગ્ન હતા, દી આથમી ગયો હોય, ઝાલર વાગી ગયો હોય, દીકરીની જાન ના આવે તો આવા વડીલો બેઠા હોય, એ એમ કે ભાઈ જાન કેમ નથી આવી? તો કે આમાં બે ઘોડા મોકલો. એ જાન નથી આવી ને આ માવું સાંભળી જાય ત્યારે ખાસ આ ગીત માંડવે ગવાતું હતું. આ મોટી ઉંમરના માતાઓ છે એને ખબર હશે, જાન ના આવી હોય એટલે માંડવે ગીત ગવાતું. એ ગીત જાન નથી આવી એની ચિંતા વ્યક્ત થતી હતી. શું કહેતા? હાંજરે એ પડીને ઝાલર વાગી. બાપાની પછી એક સહેજ છે, નાની એવી વાત કરવી છે, સહેજ જ 30 સેકન્ડની. હાંજરે એ પડીને ઝાલર વાગી, મારી લાડકડી ના વરવેલા આવજો. વાત હવે આ એ દીકરી ગણે થાપના પાસે બેઠી હોય, એ વાત સાંભળી જાય કે જાન નથી આવી. ત્યારે તો બાપુ એવું હતું, અગાઉનું કોઈનું માગું હોય એને મગજમાં રાખ્યું હોય, એ કોઈ બારવટીયા હારે સંપર્ક કરી લે, જાનને લૂંટવી, વરરાજાને ના આવવા દેવો. દીકરી હળી કાઢી ગણે થાપના પાસે જઈ ગરબા ગણે અને બાપુ પહેલી વાર પ્રાર્થના કરતી હોય દીકરી, કારણ કે પિયુને જોયો નથી હો, એના પતિને જોયો નથી. બાપના ખોરડાને મૂકવાનું એક આંખમાં બાપુ અવશ્ય દીકરીને દુઃખ હોય, પણ એક આંખમાં ઊંડે ઊંડે પોતાના પિયુને મળવાની ઈચ્છા હોય છે. મારા બાપને આબરૂ તો રહે ને. બાપુ પહેલી વહેલી દીકરી લાદનો ઘૂમટો તાળતી હોય ને તો એ બાપના ઘરના ખૂણામાં ગણે થાપના કરી હોય ને, એ બાપના ઓરડામાં દીકરી લાજનો ઘૂમટો તાળીને એટલું કે હે ગરવા ગળે, મારા બાપને આબરૂ રાખજે. આજ પહેલી વાર તારી સામે લાજ કાઢું છું, એ મારા બાપની લાજ રાખજે. અને એમાં લી બધાની નજર ચૂકવીને બાપની માઠ મેળી ઉપર વહી જાય. બાપની માઠ મેળી ઉપર વહી જાય, જોતી જાય. મર્યાદા છે ને કે કોઈ જોતું તો નથી ને મને, એ જોતી જોતી વહી જાય. અને બાપની માઠ મેળી ઉપર જઈને જે દહીંમાંથી જાન આવવાની હોય એ દહીંની બાપુ બારી અટખુબડી કરી અને એ બાજુ આમ જા પોતાની એમ કહેવાય કે નજરોને માંડે, તો એની બેનપણી આવી જાય. એની બેનપણી આવીને બાજુમાં લી ચોટીઓ ભરે એટલે જેમ હરણી ચમકે એમ ચમકી જાય. કોણ કોણ? એની બેનપણી જોઈ જાય, ભેટી જાય, દાંત કાઢવા મળે. પકડાઈ ગઈ, પકડાઈ ગઈ. જાનની રાહ જોશો ને? ના 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 ના, હું જાનની રાહ નથી જોતી. નહીં નહીં નહીં, તું જાનની રાહ જો છો. ના ના, હું જાનની રાહ નથી જોતી. કે તો શું જોતી હતી? જાનની રાહ નથી તો? ત્યારે દીકરી બોલે છે કે હું જાનની રાહ નથી જોતી, પણ જાનનો સમય થઈ ગયો ને મારો સુડલો લઈને મણિયારો હજી નથી આવ્યો એટલે હું મણિયારાની રાહ જોતી હતી. એટલે કયો મણિયારો? છેલ્લી વાત. ઊંચી રે એ ચડું ને ઊંચી રે એ ચડું ને
તો જાન આવી જાય મારા વીર આ ગીત ગાતી અહીંયા એમ્બ્યુલન્સમાં ગીત ચાલુ છે. હવે જોજો, હવે એમ્બ્યુલન્સમાં ગીત ચાલુ છે. મારે ભૂભાઈને ઉતારા દેવરા બાપુ ટેપ એમ્બ્યુલન્સમાં કેવું હોય? હે રામ એવો સમરાનો એવો શિવા ગુરુભાઈ આવ્યો મારા તું હી માતા તું હી વિધાતા તું હી માતા તું હી વિધાતા સમરાનો એવો મારે આવડવા એ સમરાનો હોસીલો વીરો મારો આવ્યો માણારાજી બાયુ ગાય વચ્ચે ગેપ પડે તા ટેપ હે રામ બાપુ આમણામ જા અમે અહીંયા વેવાયના માંડવાની હામાં પોગ્યા ઉતારો બીજે હતો રસ્તામાં ઘર આવતું હતું માંડવો વટીને જવાય નહીં ગાડી ઊભી રાખી કે આ લોકોએ બીજો રસ્તો આપ્યો હશે અમે જા આમ ઊભા રહ્યા તા માંડવે ઢોલ બની ગીત બની ખોપો પડી ગયો પૂરો કે તેમ બધું હજલ કેમ થઈ ગયું કે તારું આગમન દોસ્ત તારી અચાર થઈ છે તારી અચાર મૂળ શું થયેલું રસ્તે ઓલું બધું અમે જે ગાડી લઈને આવ્યા ને તે બધું હણગાર જે કર્યું હતું ને બધું ઉડી ગયું પણ રાતે એમ્બ્યુલન્સ ને બદલે બાપુ ભૂલી પડેલી સબ વાહિની આવી ગયેલી સાહેબ હવે જનરલ હોસ્પિટલ મોટી હવે એમાં ક્યાં ગોડાઉનમાં કઈ ગાડી પડી હોય કંઈ જોવાનું નહીં સર્વિસ કરેલી હતી લઈ લીધી અને સબ વાહિની માંડવા સામે ઊભું રહ્યું ગીત બની મને છું કાંઈક છું છે ભૂરા ઉતરીને ગયો હું ત્યાં કન્યાને કાકા ઉભેલા મેં કીધું નમસ્તે મને કેમ નમસ્તે માયા કેમ મેં કીધું આ ગીત ને આ ઢોલ બની મને કે નક્કી અમારા કુટુંબમાં કોઈ ગુજરી ગયું લાગે અરે મેં કોને કીધું મને કે આ સબ વાહિની સામે ઊભી મેં કીધું આ સબ વાહિની જોઈને તમે ઝસકી ગયા કે હા તો મેં કીધું ઢોલ ચાલુ કરો કામ ભૂરો આવ્યો મને કે આમાં હું આમાં આવ્યો વેન કરીને બેઠો હતો તાતા વગાડો વગાડો ઉતારા દીધા ને બેહાડ્યા અને પેલા જો તમે જે પેલા જૂના જમાનામાં જે બળદગાડામાં જેને લગ્ન જોયા હશે એને ખબર હશે ત્યારે તો બાપુ ક્યાંય એવી ક્યાંય ઉતારાની વ્યવસ્થા નહોતી બહુ દેશી મકાનો હતા ટોયલેટ બાથરૂમે નહીં ક્યાંય ગામમાં હવ લોટાને ડબલા લઈને હવની મુખે હવ જાતા આપણે અત્યારે કોક એમ કે અમે 25 લાખ રૂપિયા ખાલી ટોયલેટમાં વાપર્યા બતાવે આપણે હોનાના નળવાળા ત્યારે આપણને એમ દયા આવે કે આ એ મૂળાના 10 લાખના રોકાણમાં આપણને દેખાડે આપણે જે 50 વીઘામાં બેહતા કવડા કઈની રકમ તો ગણો 50 વીઘાનો એ તમે રોકાણ તો જોવો સાહેબ અને એમાં વડલો હોય તો ભગવાનની દયા કહેવાય આ બાળપણ છે સાહેબ આ કોઈ નાની હોની વાત ન સમજ જેને ઘેરે ઉતારો દીધો હોય નવા ડબલા લઈ આવે એટલે નક્કી ગામ કરી લે કે આની ઘેરે ઉતારો હોય છે ડબલા મૂક્યા હોય અને પાછા લગ્ન થતા ભાઈ તો મનસુખભાઈ બધા ને કે 5-5 7 દિવસ ગામના વરરાજાને જમવા લઈ જતા વાનો ખવડાવતા જમાડે પછી એને હાથમાં શ્રીફળ ને રૂપિયો આપે અને ગીત ગાતા ગાતા ઘરે મૂકવા આવતા પેલા માણા પાસે પૈસો નહોતો દાદા પણ હરખ બહુ હતો બધાનો ઉજળા કરવાની બહુ સારી લાગણીઓ હતી સાહેબ એ વાત ફાઇનલ છે એટલે વરરાજો વાના ખાઈને આવ્યો હોય ટેબલ ખુરશી નહોતા ખાલી તેલના ડબ્બા ઊંધા નાખી દે ને એની માથે રજાયું નાખી દેતા આગળ 2 ખાલી તેલના ડબ્બા એની માથે હિંડોળો ને એની માથે હિંડોળા ખાટ માથે ભરત મૂકી દે એ સરસ મજાનું શો ટેબલ થઈ જાય વરરાજાની તલવાર ખીલ્યે બેહાઈ જાય અણવર બાજુમાં બેઠો હોય
ઉતારો હોય ડેલીએ ઢોલી બેઠો હોય, ઢોલીને કીધું હોય કે વરરાજાની આવે એટલે માંડવા સુધી વગાડતા આવવાનો, એટલે ઢોલી વાટે બેઠો હોય ક્યારે વરરાજો હાબદો થાય. એ વળી ઢોલની માથે પગ રાખીને આમ બેઠો હોય ટેકો દીને સાંયે વંડીને આવતા જતા નીકળે, એ વળી બીડી દેતા જાય. કેવો આનંદ હતો. એ વરરાજાની વાટે હોય એમાં પાછું બાયું એ બધા વરરાજાને કીધું કે તારે મોઢે ભાર હોય તારે બોલવું નહીં, વરરાજાને નહીં બહુ બોલવાનું. એટલે વળી વરરાજાને પછી ટાઈટ બેસવાનું આવું બહુ કહેતા બેન. અણવરે હજડવાય, ઓલો ઢીલો પડે તો અણવર કોણી મારે તો ઓલો પાછો આમ થઈ જાય. એટલે પાછો બીજો પૂછે પાન ખાવું છે? પાન 135. એટલે વરરાજો હજુ ચા પીવી છે? ચા અત્તર લગાડવું? અમુક તો અગરબત્તીના કાગળિયા લગાડતો, સુગંધ આવવી જોવે. શું યાર મજા લઈ લેતા હતા, તાણીમાં મોજ લઈ લેતા હતા. એમાં હજડ બેઠો હોય એમને પછી કીધું હોય તારે આમ ટટાર બેહવાનું. એમાં બિચારો વાના ખાઈને આવ્યો હોય, બોલવાનું નહીં. એમાં બિચારાને આકળી સડે. એ અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે, એટલે આ ઈશારો કરે ડબલું ડબલું. બાપુ એ વરરાજાનો જમાનો તો જવો, ડબલું અણવર લઈ લેવો. હે ડબલું અણવર લઈને આગળ આવ્યો જતો હોય ને વરરાજો હાથમાં તલવાઈને વાંહે ખડીંગ ખડીંગ જતો હોય. ઈ જા ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોડ થાય, ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જાતો. એ મમ્મી આ ભૂરાને બાપુ માંડવે લીધો. વિદાય પ્રસંગ આવ્યો. હવે વિદાય આવે એટલે ભૂરો ગાડીમાં બેસી ગયો, દીકરી વળજી મળતી હતી બધાને. એટલે હવે દીકરી વિદાય લે એટલે બાને બાપુજીને મળે ને, એટલે દીકરી રોતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા, હોય મળી હોય બાપા મેં કોણી મારી તારે નો રોવાય, ઘોડાના નહવારના બે ના જાય રોમા. એટલે રોમા તારે વાર છે. અરે લગ્ન પછી બહુ ઝીણા જોક છે ભાઈ, ધ્યાન રાખજો. હવે બાપુ એક ભાઈના લગ્ન પછી 15મે દિવસેની સાસુને ફોન કર્યો એને. 15 દિવસ પછી એના જમાઈ, સગા જમાઈ જે પરણવા આવ્યો હતો એને જ 15 દિવસ પછી ફોન કર્યો લગ્ન પછી. હાલો મોમ, ઘણા હાવું નહીં મમ્મી કેવો નહીં. મમ્મી જેટલો દરજ્જો આપો, મમ્મી કરતા પ્રેમ આપો, કારણ કે દીકરીની માં છે ને, એને દીકરી નથી આપી, એનું કાળજું કાઢીને આપ્યું છે સાહેબ. પણ મમ્મી નો કહેવાય. હા, શબ્દમાં ધ્યાન રાખવું જોઈએ. મમ્મી નો કહેવાય. એને મમ્મી કઈ ઘરે આવી બેન થાય. આપણે હાહુ ને મમ્મી કઈ બાપુજીને શું નિર્ણય કરવાનો? કારણ કે એને એ બેન રાખડી બાંધતી હોય. જે કોઈ હોય ને સાસુ જે વ્યવહાર થયા હોય ને એને એ બેન ભાઈના સંબંધ હોય. અમારામાં તો બાપુ આજની તારીખે આપણે તો આપણા બધા સમાજમાં અમારે સાસુ શબ્દ વપરાતો, જમાઈ શબ્દ નથી વપરાતો. અમે ભાણે જ કહીએ. અને એ સસરા નો કહે, મામા જ શબ્દ વાપરે. અને અમારી દીકરીઓ તે સાસુ નો કહે, ફૂઈ કે બાપના બેન છે. બેન ભાઈનો સંબંધ છે. એમ કે બેન મારી દીકરી તને આપું છું. એટલે એને થાય કે મારા ભાઈની દીકરી મારી ઘરે છે. આ પ્રેમ, આ શબ્દોની તાકાત છે સાહેબ. મમ્મી હું મમ્મી, હા હાલો મમ્મી, મોમ, હા કુમાર બોલો તો ખરા. મમ્મી કુમાર સ્વચ્છ થઈ જાઓ, કુમાર પ્લીઝ, કુમાર પાણી પી લ્યો, સ્વચ્છ થઈને બોલો. મો નહીં કુમાર કયો તો ખરે શું થયું, પ્લીઝ પ્લીઝ મને કયો શું થયું. મોમ કાંઈ નથી થયું. મોમ 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 મમ્મી કાંઈ નથી થયું. તમે બહુ યાદ આવો છો મમ્મી. જમાય કે આ નકર દીકરીને કેવું જોઈએ ને મારે મમ્મી તમે મને બહુ યાદ. પણ આ કહેતા મોમ તમે બહુ યાદ આવો. પણ કુમાર હું કઈ રીતે યાદ આવું? ચિત્ર નજર સામે આવે છે. મોમ બહુ યાદ આવો છો, પણ શું થયું?
હું જે 15 દી પહેલા પ્રણવા આવ્યો, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેઠો, તમે જે ગાડીનો દરવાજો પકડીને જે તમે મારી માથે હાથ મૂકીને એમ કહેતા હતા, કુમાર કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર, એ મારી નજર સામે આવે છે મોમ. ત્યારે મને એમ હતું કે તમે મને એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, એવું ભલામણ કરતા હશો. આજ 15 દિવસે મને ખબર પડી કે તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. એમ ભૂરાના બેસી ગયા ગાડીમાં. હે ગાડીમાં બેસી ગયા ને એટલે પછી ઓલી દીકરી વિદાય રડે ને તા ભૂરો રડો. મેં કીધું તું રોમાં, વાર છે, તાર નો રોવાય, ઘરે તો પહોંચ, રોમા તું તા તો બહુ કહા નાખ્યા. અને પણ રોમા તા રોતો રોતો ભૂરો કે તારી ભાભી કેટલું રડે. મેં કીધું તારી માં હારે જ ન રડે. પણ મને કે શું કામ? અરે ગાંડા, મેં કીધું હગી માને હગા બાપને મૂકીને તારે અરે હાલી નીકળી રડે નહીં. તાર રોતો રોતો કે મને એટલે જ રડવું આવે છે, હગી માને હગા બાપને મેલી દે, મને હેની નહીં મેલી દે. આને કોઈ વાત ન કહેવાય સાહેબ. ખરેખર નવા નવા જે પરણીને બાપુ જે ફરવા નીકળે ને એ સમય જોવા જેવું હોય. આપણે તો બધા જાતા હોય, પણ અમારે ગામડામાં અમારે હરીફરીને મવા બાપુ આવે બધા, કુબેર બાગ, ગાંધી બાગ, પણ મજા આવે. એ આગળ જાય તાજા તાજા પરણેલા હોય, 8 દી તો કોટ નો બદલે. એ આગળ આવ્યો જતો હોય, વાહે આ આવતા ગુમુક ગુમુક કરતા. અને ત્યારે જોજો તમે, ત્યારે થોડો થોડો થતો હોય. આમાં આગળ આગળ આવ્યો જતો, જોજે ગાડી ખાડો છે, તારી મને બધું દેખાય. આને સંબંધ ન કહેવાય સાહેબ. પણ જીવન જેટલું જીવાય એટલું ભાવ અને પ્રેમ અને લાગણીથી હોવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ભાવ એવો જ રાખવો જોઈએ સાહેબ. કારણ કે આ બંધન છે જન્મો જન્મના છે. આ એકવાર નથી મળ્યા. આપણે બધા જે બેઠા છીએ એકવાર નથી, આ હાલ્યું જ આવે છે. નક્કી ન કરી શકો કે આ સપનું છે કે હકીકત છે. એટલે જામ બેહું ત્યાં મોજથી. અને અમારે પાછું આપ જો તમે, અમારા ભૂરાની વાત હું પૂરી કરું, તમે જોવો જ ખરા. એ ભૂરાના પછી 15 દી હર્યા ફેર્યા બાપુ, બધે આટા મારી આવ્યા.